શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. આજની રાશિ છે ધન રાશિ, અક્ષર ભ, ધ, ફ, ડ. તો આ રાશિમાં જન્મેલા લોકો કેવા હોય છે, કોની જોડે લેણદેણ હોય છે, કેવા ધંધામાં વધુ ફાવટ હોય છે, એમને કાર્યશક્તિ એમની કેવી હોય છે, કૌટુંબિક સુખ, ધંધો, શારીરિક તંદુરસ્તી, ગુણ અવગુણ દરેક વિશે આપણે આજે જોઈશું. તો ધન રાશિ, અક્ષર બ, ધ, ફ, ડ. કાર્યશક્તિ, આ રાશિમાં જન્મેલાઓ નરમ પ્રકૃતિના હોવા છતાં પણ સ્વભાવે બહાદુર, હિંમતવાન, મક્કમ અને ગણતરીબાજ હોય છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ થવાની ઈચ્છા ધરાવે છે. ઊંચામાં ઊંચું સ્થાન તેઓ મેળવે છે. એમની મહત્વાકાંક્ષા એવી હોય છે કે તે ટોપ ઉપર હોય. આ સ્વભાવને લઈને તેઓ દરેક બાબતમાં માથું મારે છે. ઘણા કામમાં ધારી સફળતાઓ પણ પ્રાપ્ત કરે છે. તેઓ ચતુર અને ઝડપી હોય છે. જ્યારે તેઓ એક કામ કરવાનો નિર્ણય કરે ત્યારે તે પાર પાડ્યા વગર રહેતા નથી, પરંતુ આમ કરતાં તેઓ કેટલીક વખતે પોતાનું કામ બગાડી પણ નાખે છે, નાનું મોટું નુકસાન વરી લે છે. આ લોકો ગણતરીબાજ અને કયું નિશાન ક્યાં પડશે ને એની સચોટ જાણકારી રાખતા હોય છે, અને તેથી તેમનામાં ભવિષ્ય જાણવાનું સામર્થ્ય પણ છુપાયેલું હોય છે. એવું બીજાને ભાન થાય છે. તેઓ પોતાની બુદ્ધિથી જ્યારે કામ કરે છે ને ત્યારે તેમાં ભાગ્યે જ નિરાશા મેળવે છે, પરંતુ જ્યારે બીજાઓના દોરવાય છે ત્યારે કેટલીક વાર પીછેહટ તેમને કરવી પડતી હોય છે. આ લોકો કામગ્રા અને પારકી પંચાયતમાં આમ તો એવું હોય છે કે કોઈની વાતમાં એ પડવા નથી માગતા. પોતાના કામથી જ મતલબ, પોતાનું કામ ભલું અને પોતે ભલ્યા, આ રીતે તેઓ વર્તે છે. નવરા બેસવાનું એને પસંદ નથી. સતત કામ સતત એમનું ચાલુ હોવું જોઈએ. કામમાં તેઓ બારીક બુદ્ધિ ધરાવનારા હોય છે અને તે કામ પતે નહીં ત્યાં સુધી એમાં લગાયેલા રહે છે. આ લોકોનું હૃદય સાગર જેટલું વિશાળ હોય છે. તેમના પેટમાં અનેક વાતો ગુપ્ત રીતે સચવાઈને પડી રહે છે. કોઈની વાત કોઈને કહેતા નથી, તો પણ તેઓ ગુપ્ત રીતે કાર્ય કરનારા હોતા નથી. તેઓ જે કંઈ કામ કરે છે ને બીજાને કહી દે છે. માણસને સાચું કહી દેવાનું તેમને ગમે છે. તેઓ સ્વભાવે ખુલ્લા, પ્રામાણિક અને શુદ્ધ મનના હોય છે. સત્ય અને ન્યાયને તેઓ ચાહે છે. તેઓ પ્રામાણિક અને દૃઢ મનના હોવાથી બીજાના ઉપર તેમનો પ્રતાપ પડે છે. વાતાવરણમાં જ કોઈ એવું સામર્થ્ય રહેલું છે એમનામાં કે જેઓ તેમની મર્યાદાઓ આવે છે તે સર્વ તેના તેજથી, જે કંઈ હોય એ એમના આવવાથી, એમના તેજથી સામેલું માણસ એવો અજાઈ જાય છે. એને ખરું ન લાગતું હોય ને તો પણ એ વાત એમની સાચી માની લેતો હોય છે, અને એને સાંભળનાર વ્યક્તિના હૃદયમાં એ વાત ઉતરી જાય છે. આ લોકો દુશ્મનોને તરીકે પણ ઉદાર અને ન્યાયી હોય છે. આમ તો મોટે ભાગે દુશ્મનો કરતા નથી, પણ હોય ને તો બી એમ ઉદાર અને ન્યાયી હોય. તેમનું હૃદય નરમ અને પ્રેમાળ હોય છે. તેઓનું મન ઘાતકી હિંસાત્મક પગલાં લેતા અચકાય છે. એવું કોઈ ખોટું કર્મ ના કરે. તેઓ ઉતાવળથી બીજાઓને કંઈ નુકસાન કરી બેસે એવું પણ બનતું નથી, અને સામાન્ય દુઃખ જોઈને પોતે દુઃખી બની જાય છે. તેને મદદ કરવાની એમનામાં ધગશ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી મદદ ન કરે ને ત્યાં સુધી એમને એ ચિંતા સતાયા કરે છે કે મારે આની મદદ કરવી છે. ઉદાર સ્વભાવના હોવાથી અમુક લોકો એના સ્વભાવનો પણ ગેરલાભ લેતા હોય છે, અને જ્યારે આવા બનાવો બને છે ત્યારે તેઓના મનમાં નિશ્ચય એવો આવે છે કે આવામાં કશામાં પડવું નહીં. કોપવાર એવું એ બની જતું હોય છે. તેઓ વાસનાને કાબૂમાં રાખી નૈતિક જીવન જીવે, સંયમી અને એકમાર્ગી મિતાહારી હોવાથી તેમનું આરોગ્ય પણ સારું બની શકે. સંસારને ચાહનારા, સુખી કૌટુંબિક જીવન વિતાવવું એમને બહુ પસંદ હોય છે. આગળ જણાવ્યું તેમ આ લોકો ઝડપી નિર્ણય કરનારા હોય છે. તેમના મગજ અતિ વેગથી દોડે છે. એમાં ક્યારેક તેઓ ભૂલ પણ કરી નાખે છે. આવી રીતે થયેલી ભૂલનું સ્વીકાર કરવાનું પણ તેઓ ચૂકતા નથી. પોતાની ભૂલ થઈ હોય ને તે પોતાની ભૂલ સ્વીકારી લેતા હોય છે. બાહ્ય રૂપરંગમાં આ લોકો આકર્ષક હોય છે. તેમના નેત્રમાં તેજ હોય છે. તેને લઈને સામાવાળા વ્યક્તિના ઉપર એની અસર જમાવી જાય છે. સ્વભાવમાં આનંદી, નિર્ભય અને સાહસિક હોય છે. પોતાનું કર્તવ્ય કરવામાં તેઓ કોઈથી ગાજ્યા જાય એવા નથી. આ રાશિમાં જન્મેલા લોકો ઊંચા અને પાતળા, તેઓ ઘણું કરીને શાંત અને તીવ્ર બુદ્ધિવાળા હોય છે. જેમની વૃત્તિ ચંચળ હોય છે. જેઓ વધારે તાકાતવાળા અને આમ થોડા પોતાનું પ્રભુત્વ ધરાવનારા હોય છે. આ રાશિમાં જન્મેલી સ્ત્રીઓ સ્વભાવે સુંદર અને કયાગ્રી હોય છે. તેઓ પોતાના ઘરની વ્યવસ્થા ઉત્તમ પ્રકારે રાખી
અને પત્ની તરીકે, માતા તરીકે અથવા ઘરના ગૃહિણી તરીકે તે સારું એવું કર્મ કરી જાણે છે. બાળકો ઉપર એમને ખૂબ પ્રેમ હોય છે અને તેઓ દૃઢ મનથી, માયાળુ, નમ્ર, ઉદાર અને મોટા મનથી આ બહુ સાર્પણની રીતે આ બધું કર્મ કરી જાણતા હોય છે. પતિને માર્ગસૂચન કરવામાં તેઓ સદા તત્પર રહેતા હોય છે. એક મિત્ર અને સલાહકાર તરીકે તેઓ બની રહે છે. પતિને વફાદાર રહેવામાં, તેમનું પોતાનું શિયળ સાચવવામાં આ રાશિમાં જન્મેલા લોકો ખૂબ જ ચીવટવાળા માલુમ પડે છે. આ રાશિમાં જન્મેલા બાળકો સીધા બોલા, નિર્દોષ અને ભોળા હોય છે. તેમને ઠગવાનો, છેતરાવવાનો પ્રયત્ન કરવો એ પાપ કરવા જેવું છે. સ્વભાવે તેઓ ઉદ્યમી અને કંઈકનું કંઈક પ્રાપ્ત કરવામાં તે મનને પરોવેલું રાખે છે. મા બાપે તેમને તેમની પસંદગીના કાર્યો સોંપવા જોઈએ. સ્વભાવે તેઓ અત્યંત લાગણીવાળા હોવાથી તેમને બહુ જ નજીવી બાબતમાં દુઃખ અને આઘાત લાગે છે. તેથી તેમની સાથે પ્રેમભર્યું વર્તન રાખવું એ બહુ જ જરૂરી છે. તેમની સારી સોબતમાં રાખવા, એમની ઈચ્છા સંતોષવી, તેમની બુદ્ધિ ખીલે તેવું કામ એમને સોંપવું જોઈએ. આ રાશિમાં જન્મેલા ઉચ્ચ શિક્ષણ મળે તો તેઓ મોટા તત્વજ્ઞાની થઈ જાય છે. મોટા સંત, પુરુષો, યોગીઓ આ રાશિમાં જન્મેલા માલુમ પડે છે. આ લોકોમાં આત્મવિશ્વાસની ખામી હોય છે. સરળતાથી નિષ્ફળતાનો તેમજ વિચાર તેમના મગજમાં પણ અસર કરે છે. પરિણામે તેઓ કામ ઉપર બરાબર ચિત્ત લગાવી શકતા નથી. ધર્મની બાબતમાં તેઓ ક્યારેક દાંભિક માલુમ પડ્યા છે અને માન અને કીર્તિને માટે કામ કરતા હોય તેવું લાગે છે. આ લોકો કદી પણ ઉંમર એ થાય પહેલાં જ પોતાનું વ્યક્તિત્વ તરત એ કરે છે કે જેનાથી એમની ઉંમર એમના ઉપર દેખાતી નથી હોતી અને આનંદિત વાતાવરણમાં એ રહેતા હોય છે. બોલવા ચાલવામાં રંગીલા હોય છે. દુઃખને, શોકને ધ્યાનમાં પણ લેતા નથી. ક્યારેક આ લોકો નજીવી બાબતે રજની ગજ પણ બનાવી દેતા હોય છે. તેને માટે એ પોતે ધુઆપુઆ થઈ જતા હોય છે. વાતમાં કંઈ ના હોય પણ બહુ મોટું સ્વરૂપ આપી દે. એક મોટામાં મોટી ખોળ એ આ ખાસ એમની છે. તેમને ક્રોધને જીતવો જોઈએ, બોલવામાં કાબુ પણ રાખવો જોઈએ. જોકે બધા જ આવા અવગુણવાળા નથી હતા, તો પણ કોઈક વાણીને વશ રાખવામાં શત્રુ રૂપે આ લોકો ઉદાર હોય છે. આગળ આ જણાવ્યું તે મુજબ પોતાના અપમાનને ભૂલતા નથી ને વખત આવે એ વાતનો ટોણો પણ મારી દેતા હોય છે. બીજાઓની ભૂલોની ક્ષમા બક્ષવાની સ્વભાવ તેમનામાં આવેલો હોય છે. તેઓ તેમ ન કરે તો તેમનો વિકાસ એમાં થતો નથી હતો. એટલે કોઈનો પણ અપરાધ ક્ષમા કરી દેતા હોય છે. વિશાળ મન ન રાખવાથી અધિકારી તરીકે હાથ નીચેના માણસો ઉપર ઘણીવાર અમુકવાર ત્રાસ પણ કરી દેતા હોય છે. આ લોકોમાં લગ્નમાં મેષ અને સિંહ રાશિવાળા જોડે લગ્ન જો કરે તો એમનું લગ્ન જીવન બહુ ઉત્તમ જાય છે. કૌટુંબિક સુખ જોઈએ તો આ રાશિમાં જન્મેલાનું કુટુંબિક સુખ સારા પ્રકારનું હોય છે. જેમ જેમ કુટુંબ સંખ્યા વધતી જાય તેમ તેમ તેમના લોકોની જવાબદારી એમના પર ખૂબ વધતી જતી હોય છે. પાલન કરવામાં તેઓ ચુસ્ત હોય છે. કુટુંબના વડા તરીકે એમને બહુ જ આનંદ મળે છે અને દરેકનું ધ્યાન સારી રીતે તે રાખતા હોય છે. સુખ અને સંપ તેઓ ઈચ્છતા હોય છે. કુટુંબનો સંપ એમને બહુ ગમે છે અને આ માટે પોતે બનતો એટલી મહેનત અને ધનનો ઉપયોગ પણ કરતા હોય છે. આ રાશિમાં જન્મેલા કોઈ પણ ધંધામાં સારી સફળતા મેળવી શકે છે. તેઓ પોતે એક જ ધંધાને વળગીને બેસી રહેતા નથી, પરંતુ 17 ધંધામાં પોતાનું ચિત્ત લગાવતા હોય છે અને એમાં પતે પણ મેળવતા હોય છે. આથી આ લોકોને અમુક એક ધંધામાં નાખવા નહીં. દરેકની ઈચ્છા હોય તેમ એ પોતાની લાઈન પસંદ કરતા હોય. સ્વાભાવિક રીતે આ લોકોની વૃત્તિ ધાર્મિક કામો પ્રત્યે વિશેષ હોય છે. એટલે તેઓ સારા ઉપદેશકો, વ્યાખ્યાનકર્તા, ગુરુઓ અને બીજી ફતેભરી લાઈન કાયદાને લગતી વકીલ, બેરિસ્ટર તરીકે પણ સારા ઝળકી ઉઠે છે. જો શરીર સ્વાસ્થ્ય સારું હોય તો તેમને પોલીસ કે લશ્કરી નોકરીમાં પણ જોડાવવું જોઈએ, કારણ કે તેમને તેમના સ્વભાવને લઈને સારી તક મળી જતી હોય છે. તેઓ એક સાધારણ સિપાહીથી આગળ વધીને ઇન્સ્પેક્ટર કે જનરલ સુધી પહોંચી જતા હોય છે. વેપાર ધંધામાં તેઓ એકલા કે પછી ભાગીદારીમાં પણ સારો યશ મેળવતા હોય છે. ઉચ્ચ પ્રકારના માનવીઓ પોતાના રાશિની નિશાની ધનુષની જેમ દરેક કામમાં સીધા સડસડા ચાલતા જાય છે અને પ્રામાણિકપૂર્વક તે કાર્ય અદા કરે છે. ફાલતુ નજીવા કામો આ લોકોને ગમતા નથી. તેઓ એના તરફ કોઈ ધ્યાન પણ આપતા નથી. ફાલતુ કાર્યમાં કોઈ દાડો નજર પણ કરતા નથી. જે ક્ષેત્રમાં તેમને પૂરતો ફાળો મળી રહે તે જ ક્ષેત્રમાં એ આગળ ધપવાનું પસંદ કરે છે. ફિલ્મના કલાકાર તરીકે સારો એક લાભ મેળવી શકતા હોય છે. લેખકો તરીકે પણ, વકીલ, ડૉક્ટર, વ્યાપારી, એજન્ટ, સેક્રેટરી
આ રાશિમાં જન્મેલા આ લોકો આ ક્ષેત્રમાં સારું એવું કાર્ય કરતા હોય છે. જીવનની તંદુરસ્તી જોઈએ તો આ રાશિમાં જન્મેલા શારીરિક બધો મજબૂત, દેખાવડો, પાતળા અને તાકાતવાળા હોય છે. હિંમતવાન, સશક્ત શરીર હોવા છતાં પણ આ લોકો અવારનવાર રોગથી પીડાતા હોય છે. આ લોકોને મુખ્યત્વે ફેફસાંની બીમારી અને નિર્બળતા રહે છે. સંધિવા અને જઠરના વિવિધ વ્યાધિઓ થતી હોય છે. છાતીના રોગથી ચિંતા, જો સૂર્યની અસર હોય થી પીડાતા હોય તો ક્ષય રોગ જેવા પણ તેમને વ્યાધિ થતી હોય છે. જો ગ્રહો જન્મના હોય એવા તો સ્વસ્થ પ્રકૃતિ રાખવા માટે તેમણે વધુ પડતું કામ છોડી દેવું જોઈએ. શાંત ચિત્ત, પ્રફુલ્લિત હૃદય રાખવું જોઈએ. નિયમિત કામ અને તેમને માટે ખાસ જરૂર છે યોગ અને વ્યાયામ પણ કરીને એ શરીરનો લાભ લઈ શકતા હોય છે. પૈસાની બાબતમાં લોકો ખાસ કાળજીવાળા માલુમ પડ્યા છે. તેઓ પૈસા બચાવી જાણે છે પણ આમ કરકસર એ પોતે ઓછી કરે છે. તેમની પાસે પૈસાનો સંગ્રહ સારો જેવો હોય છે કારણ કે વિપત્તિના સમય તે અગાઉથી સંચય કરી રાખતા હોય છે. તેમના ગુણ એવા છે કે સદાય આગળ વધનારા, ખંતીલા, ઉદ્યમી, ચીવટથી કાર્ય કરનારા. એમનો ગુણ છે કે ખાસ વિશ્વાસુ છે, દ્રવ્ય સંચય કરે એવા છે, એકમાર્ગી ભવિષ્ય માટે આશાવાદી છે, આનંદથી રહેનારા હોય છે. એમનો ગુણ એ છે કે મિત્રો માટે ખૂબ વફાદાર હોય છે. તેમને માટે તે ખરી શ્રદ્ધાથી કાર્ય કરનારા, પ્રમાણિક, દઢ મનથી રહેનારા અને ધાર્મિક મનોવૃત્તિવાળા હોય છે. આ લોકોનો અવગુણ જોઈએ તો આત્મવિશ્વાસમાં ઢીલા હોય છે, ક્યારેક ભ્રમિત મનોદશાવાળા હોય છે, તોછડા સ્વભાવથી અમુક વખતે સામેલો વ્યક્તિને દુઃખ પહોંચાડતા હોય છે. ધર્મની બાબતમાં દંભી, માન આબરૂ માટે કામ કરનારા, ક્યારેક કામમાં કોઈક વખતે કામ ના કરવું પડે એવું પણ વિચારતા હોય છે. ક્રોધી, બોલવામાં કાબુ વગરના અને અમુક વખતે સામેલાને દુઃખ પહોંચે એવો ડંખેલો સ્વભાવ પણ અમુક લોકોનો હોય છે. સર્વે ઈશ્વરને આધીન છે. આ એક લક્ષણ છે. આ લક્ષણ તમે જોજો. આમાંથી જે કોઈ તમને લાગે કે ના બરોબર છે, બધાને આ એક સરખું નથી હતું. દરેકના સંસ્કાર, દરેકના જન્મ સમયના બધા ગ્રહો પણ આમાં અસર કરતા હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ.